ગરડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ પૌરાણિક શસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ખળખળ ઝરણા અને ધોધ શરૂ થતાં અદ્ભુત નજારો સર્જાયો। લીંબાળી ડેમના દરવાજા ખોલાતા પાણીના ઝરણા શરૂ થયા। ગરડા તાલુકાના લીંબાળી સિંચાઈ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા કેરાળા ગામ પાસે આવેલ ઐતિહાસિક શસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ધોધ અને ખળખળ ઝરણા વહેતા થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના લીંબાળી સિંચાઈ યોજના ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી કેરાળા ગામ પાસે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શસ્ત્રધરા ખોડિયાર માતાજીના મંદિરે પાણીના ખળખળ ઝરણા અને ધોધ શરૂ થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે શસ્ત્રધરામાં સ્નાન કરતા હતા, જેથી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે અને અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે। તેમજ અહીં પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। ત્યારે લીંબાળી સિંચાઈ ડેમ યોજનાના ડેમના દરવાજા ખોલવામાં આવતા મંદિર પાસે પાણીના ખળખળ ઝરણા અને પાણીના ધોધ શરૂ થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ત્યારે લોકો પણ આ આહલાદક નજારો જોઈને આનંદિત થયા હતા। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ પૌરાણિક શસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીના ખળખળ ઝરણા અને ધોધ શરૂ થતાં અદ્ભુત નજારો સર્જાયો હતો। ડેમના દરવાજા ખોલાતા પાણીના ખળખળ દ્રશ્યો સર્જાયા હતા। બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના લીંબાળી સિંચાઈ ડેમ યોજનાના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી મોટી માત્રામાં પાણી વહેતું થયું હતું, જેને લઈ ગેલો નદીમાં પાણી વહેતું થયું હતું, જેને લઈ કેરાળા ગામ પાસે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક એવું ગણાતું શસ્ત્રધરા ખોડિયાર માતાજીના મંદિરે પાણીના ખળખળ ઝરણા અને ધોધ શરૂ થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા એવું લોકવાયકા છે। અને એવું કહેવામાં આવે છે કે અહીં ગઢપુર ધામને કર્મભૂમિ બનાવેલી એવા ભગવાન સ્વામિનારાયણ પણ ખુદ આ શસ્ત્રધરામાં સ્નાન કરવા માટે આવતા હતા, એટલા માટે આ શસ્ત્રધરો પૌરાણિક અને ઐતિહાસિક ગણવામાં આવે છે। લોકો અહીં અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે, તેમજ મંત્રો જાપ પણ આ નદીના તટ પર બેસીને કરવામાં આવે છે। અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને નાવાની પણ મજાઓ માણવામાં આવે છે। ગરડાના કેરાળા ગામ પાસે આવેલ પૌરાણિક શસ્ત્રધરા ખોડિયાર મંદિરે પાણીનો ખળખળ ઝરણા અને ધોધ શરૂ થતાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અહીં આવેલું છે, જે ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક છે। એવું કહેવામાં આવે છે કે ગમે એવો તાપમાન હોય, ગમે એવો તડકો, ઉનાળાની ઋતુ હોય, પરંતુ અહીં પાણી ખૂટતું નથી, પાણી સદાયને માટે આ ઝરણામાં રહે છે તેવી લોકવાયકા પણ કહેવામાં આવે છે। અહીં ખોડિયાર માતાજી સાક્ષાત અનુભવ દર્શન આપે છે તેવું પણ સ્થાનિક ભક્તો દ્વારા જણાવવામાં આવે છે। હાલ તો કેરાળા ગામે શસ્ત્રધરાનો ધોધ શરૂ થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને લીંબાઈ સિંચાઈ ડેમના દરવાજા ખોલતા પાણીના ઝરણું વહેતું થયું હતું અને મોટી સંખ્યામાં ભક્તો અને લોકો આ ઝરણું નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પણ આ શસ્ત્રધરામાં સ્નાન માટે આવતા હતા અને પોતાના મોટી સંખ્યામાં ભક્તો પણ તેની સાથે ઉપસ્થિત રહેતા હતા, જે અહીંયા ખુદ નજારો જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ સૌંદર્ય અને આહલાદક દ્રશ્યો સર્જાયા છે। સુરેશભાઈ, મંદિર છે આ ખોડિયારમાંનું, પાણી આવે છે ઉપર ડેમમાંથી। વરસાદ તો ઓછો છે પણ ઉપર ડેમમાંથી પાણી છોડ્યું છે। માણસો ઘણું આવે છે, પબ્લિક નાવા દર્શન કરવા ખોડિયારમાંના। સારો નજારો।